ઇન્ટર રિલિજિયસ અને ઇન્ટરકાસ્ટ મેરેજ કર્યું હોય તો નોટિસ પબ્લિક થાય અને ફેમિલીને ખબર પડી જાય. તો કોર્ટે આ પ્રાઇવસી ઇસ્યુ પર શું કહ્યું? તો વેનસડે ફેમિલી લો સિરીઝમાં તમારું સ્વાગત છે. ચાલો સમજીએ. સ્પેશિયલ મેરેજ એક્ટની કલમ 5, 6 અને 7 મુજબ ઇન્ટર રિલિજિયસ અને ઇન્ટરકાસ્ટ મેરેજ માટે મેરેજ ઓફિસરને 30 દિવસ પહેલા નોટિસ આપવી પડે છે અને આ નોટિસ ઓફિશિયલી નોટિસ બોર્ડ પર પબ્લિશ કરવામાં આવે છે જેથી કોઈ વ્યક્તિ ઓબ્જેક્શન નોંધાવી શકે. આ પબ્લિક નોટિસ સિસ્ટમનો ઘણીવાર મિસયુઝ પણ થયો છે. ફેમિલી મેમ્બર્સ, વેલ એજન્ટ ગ્રુપ કે પંચાયત જેવા લોકો કપલની ડિટેલ મેળવી શકે છે જેના કારણે થ્રેટ્સ, પ્રેશર કે વાયોલન્સ જેવી ઘટના બની શકે. તો અલ્હાબાદ હાઈકોર્ટના સાફિયા સુલતાન કેસ 2021 સહિત વિવિધ હાઈકોર્ટે પ્રાઇવસી અને સેફટી અંગે મહત્વપૂર્ણ વાત કહી છે. કપલને પ્રાઇવસી અથવા તો સેફટી અંગે વ્યાજબી ચિંતા હોય તો પબ્લિક નોટિસની પબ્લિકેશન ટાળવાની માંગ કરી શકે છે. પરંતુ ધ્યાન રાખો, જૂન 2026માં દિલ્હી હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે 30 દિવસનો વેઇટિંગ પીરિયડ પોતે મેન્ડેટરી છે. આ સમયગાળો શોર્ટન કરવાની છૂટ કોર્ટ આપી શકતી નથી, ભલે જેન્યુઅન હાર્ડશિપ હોય. એટલે બે અલગ અલગ વાત સમજવાની જરૂર છે. પબ્લિક નોટિસ સ્કીપ કરવાની છૂટ પ્રાઇવસી માટે મળી શકે છે, પરંતુ 30 દિવસની વેઇટિંગ પીરિયડ પૂર્ણ કરવી ફરજિયાત જ છે. એટલા માટે કોર્ટે આ વેઇટિંગ પીરિયડ માટે કોઈ એક્સેપ્શન આપ્યું નથી. તો કોમેન્ટમાં જણાવો તમને આ ડિસ્ટિંક્શન વિશે ખબર હતી. અને એવરી વેનસડે ફેમિલી લોની નવી જાણકારી માટે વકીલ લોજિકને ફોલો કરવાનું ના ભૂલશો.